સુરતના પર્વત પાટિયા સ્થિત ડીક્રિયા ફૂડ એન્ડ ફાર્મા લેબોરેટરીમાં ડ્રગ્સ બનતું હોવાના પર્દાફાશ બાદ એસઓજી પોલીસે લેબ સંચાલક ઈશા અણઘડની પૂછપરછ શરૂ કરી છે। તપાસ દરમિયાન પોલીસને જાણ કર્યા વિના જ ઈશા દિલ્હી ઉપડી જતા તેની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે। દિલ્હીથી પરત ફરતા જ પોલીસે લાયસન્સ અને અન્ય દસ્તાવેજો સાથે તેને હાજર રહેવા સૂચના આપી હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઈશાની લેબમાં બ્રિજેશ નામનો શખ્સ ઓફિસ ભાડે રાખીને काम करतो હતો। હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે ઈશા બ્રિજેશ અને લંડન સ્થિત જનક વચ્ચે શું કનેક્શન હતું। જીલ ઠુમ્મર અને ખુશાલ રાણપરિયા આ બંને વચ્ચેના 1,12,000 સમથિંગના સ્ક્રીનશોટ મળે છે। તેમજ આરોપી જીલ ઠુમ્મર અને આરોપી ભરત ઉર્ફે ભાણા એ બંને વચ્ચેના ગૂગલ પેના વ્યવહારોના ટોટલ 46,600ના જે છે એ સ્ક્રીનશોટ મેળવવામાં આવેલ છે। એથર કંપનીનો આ એમ્પ્લોય હોવાથી એથર કંપની પાસેથી અલગ અલગ વિગતો છે, એનું એમ્પ્લોયનું રજિસ્ટર છે તથા એનું આઈ કાર્ડ છે તથા ક્યારથી નોકરી કરતો હતો, એની સાથે કોણ કોણ કામ કરતું હતું તથા તમામ સીસીટીવી ફૂટેજીસ આ બધું માંગવામાં આવેલ છે। સંવાદદાતા સાઈસ જોડાય છે। સાઈસ, શું જાણકારી? બિલકુલ પર્વત પાટિયા ખાતે આવેલા ડીક્રિયા ફૂડ એન્ડ ફાર્મા લેબોરેટરી ડ્રગ્સની લેબ પકડાવાના મામલાને લઈને લેબ સંચાલક ઈશા અણઘડની એસઓજી પોલીસ દ્વારા જે પૂછપરછ કરવા માટે લાવવામાં આવી રહ્યા છે અને લેબોરેટરીમાંથી ડ્રગ્સ બનતું ઝડપતા ઈશા પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। તપાસ દરમિયાન ઈશા પોલીસને જાણ કર્યા વિના દિલ્હી ઉપડી જતા અનેક સવાલો ઉભા થયા હતા। દિલ્હીથી આવ્યા બાદ ઈશાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। ઈશાની લેબના બ્રિજેશને ભાડેથી ઓફિસ રાખી ભાડેથી કામ કરતો હતો, તેની પર સવાલ શંકા ઉભા થઈ છે। પોલીસે લેબના સીસીટીવી સહિતના તપાસ હાથ ધરવામાં આવ્યા છે। ઈશાના બ્રિજેશ અને લંડન જનક સુધીના કનેક્શન કઈ રીતે હતા તે બાબતે એસઓજી પોલીસે તપાસ શરૂ કરવામાં આવી છે અને એસઓજી પોલીસ દ્વારા લેબના સીસીટીવી ચકાસવામાં આવી રહ્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જી, આભાર।